जय श्री कृष्ण। आज આપણે ચણાનું શાક બનાવવાનું છે, તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો મેં અહીંયા કડાઈ લઈ લીધી છે, પછી આપણે એમાં 3 પાવડા જેટલું આપણે તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય પછી આપણે જીરું એડ કરી દઈશું। જીરું એડ થઈ જાય પછી આપણે હિંગ એડ કરી દઈશું અને મેં આદુ મરચાં લસણની પેસ્ટ કરી હતી એ પણ એડ કરી દઈશું। પછી આપણે 1 નંગ ડુંગળી અને 1 નંગ ટમેટું કાપ્યું હતું એ પણ એડ કરી દઈશું અને બેઝિક મસાલા કરી લઈશું, જેમ કે હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સરસ મજાનું ચોળવી લઈશું। પછી આપણે એમાં લાલ મરચું 2 ચમચી લીધું હતું એ પણ આપણે એડ કરી દઈશું અને એડ થઈ જાય પછી આપણે એમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું। પાણી એડ થઈ ગયું, ઉકળી ગયું છે। મેં અહીંયા ચણા ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા અને 2 સીટી કરી લીધી હતી એ પણ આપણે એડ કરી દઈશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ આપણે પાણીમાં નાખી અને ઘોળી લીધો હતો એ પણ આપણે એડ કરી દઈશું, જેનાથી રસો સરસ મજાનો આપણો ઘાટો બને। જો સરસ મજાનું ગ્રેવીવાળું ચણાનું શાક થઈ ગયું છે તૈયાર, ઉપરથી ધાણા નાખી દઈશું અને રોટલી અને છાશ અને ડુંગળી અને ચણાનું શાક જો આપણી થાળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। તો તમને મારો વિડીયો કેવો